વેલકમ વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ સ્વાધ્યાય 1.2.1, 2.2 અને 2.3 વિશે અભ્યાસ કરી ચૂક્યા છીએ। ત્યાર પછી હવે આપણે આગળના સ્વાધ્યાય ગણવા માટે અપૂર્ણાંકોના ભાગાકાર એના વિશે પહેલાં આપણે માહિતી મેળવવી પડે, બરાબર। અપૂર્ણાંકોના ભાગાકાર કઈ રીતે થાય છે એ માહિતી મળી જાય એટલે આગળના સ્વાધ્યાય આપણને ઇઝીલી આવડી જાય એવા છે। તો આપણે શરૂઆત કરીએ કે અપૂર્ણાંકોના ભાગાકાર। એની અંદર સૌપ્રથમ આપણે કરીએ છીએ અપૂર્ણાંક દ્વારા પૂર્ણ સંખ્યાનો ભાગાકાર। અહીંયા આપણને આપેલું છે કે અપૂર્ણાંક દ્વારા પૂર્ણ સંખ્યાનો ભાગાકાર એટલે કે કોઈ પણ અપૂર્ણાંક સંખ્યા જે છે એનો પૂર્ણ સંખ્યા જે છે એનો આપણે અપૂર્ણાંક દ્વારા ભાગાકાર કરવાનો છે। તો અહીંયા આપણે ઉદાહરણ તરીકે એક લીધેલું છે કે 3 એ પૂર્ણ સંખ્યા છે, એનો આપણે અપૂર્ણાંક સંખ્યા એટલે કે 1/4 વડે આપણે ભાગાકાર કરવાનો છે। તો એ આપણે ભાગાકાર કઈ રીતે કરી શકીએ એ આપણે ચેક કરવાનું છે। તો જે સંખ્યા આપણને ભાગાકાર જેની સંખ્યા વડે કરવાનો હોય એ સંખ્યાને આપણે શું કરવાનું, આગળ ભાગાકારનું ચિહ્ન છે તો એને ગુણાકારની અંદર રૂપાંતરિત કરવાનું। જો આપણે ભાગાકારનું ચિહ્ન હોય અને એને ગુણાકારની અંદર રૂપાંતરિત કરવું હોય તો તે સંખ્યા જે છે પાછળની તેનો અંશ છેદમાં અને છેદ અંશમાં એટલે કે સંખ્યાને આપણે ઉલટાવવાની, સંખ્યાને ઉલટાવવાથી આપણે ભાગાકારને ગુણાકાર સ્વરૂપમાં પરિવર્તિત કરી શકીએ છીએ। તો જોઈએ આપણે તો કે 3 ભાગાકારની જગ્યાએ આપણે ગુણાકાર કરવાનો છે તો પાછળની જે સંખ્યા છે અંશ અને છેદ એ બંનેને ઉલટાવી દેવાના એટલે કે 1/4 છે એની જગ્યાએ આપણે શું કરવાનું, 4/1। હવે આપણું સરળ થઈ ગયું કે 3 × 4 = 12/1। એકની કોઈ જરૂર નથી લખવાની એટલા માટે આપણો જવાબ કઈ આવી ગયો 12। આવા કોઈપણ ઉદાહરણ આપણે લઈ શકીએ છીએ જે પાછળની સંખ્યા છે એને આપણે ગુણાકારના સ્વરૂપની અંદર રૂપાંતરિત કરવા માટે અંશને છેદમાં અને છેદને અંશમાં રૂપાંતરિત કરી અને આગળ ગુણાકારનું ચિહ્ન મૂકીને આપણે તેની પ્રક્રિયા કરવાની છે। ત્યાર પછી બીજો છે આપણો તો કે અપૂર્ણાંકોનું વ્યસ્ત। અપૂર્ણાંકોનો વ્યસ્ત કોને કહેવાય? આપણે અગાઉ પણ જોયેલું કે વ્યસ્ત સંખ્યાઓ વિશે, એ જ છે અહીંયા તો કે અપૂર્ણાંકોનો વ્યસ્ત કોને કહેવાય? તો કે જે બે શૂન્યેતર સંખ્યાનો ગુણાકાર 1 મળે, કેટલા મળે? 1 મળે। જે બે સંખ્યાના શૂન્યેતર સંખ્યાનો ગુણાકાર 1 મળે, શૂન્યેતર એટલે કે શૂન્ય સિવાયની સંખ્યા, શૂન્યેતર સંખ્યાનો ગુણાકાર 1 મળે તે બે સંખ્યાને એકબીજાની વ્યસ્ત સંખ્યા કહે છે। તો આપણે ઉદાહરણ જોઈએ। ઉદાહરણ તરીકે એક સંખ્યા આપેલી છે 2/3, એનો વ્યસ્ત કયો આવે? તો કે વ્યસ્ત આપણને ખબર છે, વ્યસ્ત કયો હોય? 3/2 અંશ અને છેદને આપણે ઉલટાવી દઈએ એટલે તે થઈ જાય તો કે આનો અંશ કયો થઈ ગયો? હા। હવે આપણને અપૂર્ણાંકોનો વ્યસ્ત વ્યાખ્યા પ્રમાણે આપણે જોઈએ તો કે જે બે સંખ્યાઓનો ગુણાકાર વ્યસ્ત જે છે તો કે પહેલી સંખ્યા છે 2/3 ગુણ્યા બીજી જે સંખ્યા છે કઈ 3/2, બંનેનો ગુણાકાર કેવો મળવો જોઈએ? 1। તો કે આ 2 ઉડી જાય અને 3 ઉડી જાય તો અહીંયા ખાલી વધ્યું શું? 1। તો આપણે લખી શકીએ કે જે બે સંખ્યાઓનો ગુણાકાર કરતાં આપણને જવાબ 1 મળે છે શૂન્યેતર સંખ્યાઓનો, એને આપણે વ્યસ્ત સંખ્યા કહીએ છીએ। બીજા શબ્દોમાં કહીએ તો આપણે અંશને છેદમાં અને છેદને અંશમાં ઉલટાવીએ છીએ, એને આપણે વ્યસ્ત સંખ્યા કહીએ છીએ। હવે આપણે પહેલો જોયેલો અપૂર્ણાંક દ્વારા પૂર્ણ સંખ્યાનો ભાગાકાર, અહીંયા એનાથી ઉલટું છે, પૂર્ણ સંખ્યા દ્વારા અપૂર્ણાંકનો ભાગાકાર। અહીંયા આપણે અપૂર્ણાંક દ્વારા પૂર્ણ સંખ્યાનો ભાગાકાર કરતા, અહીંયા પૂર્ણ સંખ્યા દ્વારા અપૂર્ણાંકનો ભાગાકાર કરતા હતા। અહીંયા જો આપણે પહેલાં કઈ સંખ્યા લીધેલી? 3 એ પૂર્ણ સંખ્યા લીધેલી, તો અહીંયા આપણે 3/4 પહેલાં અપૂર્ણાંક લીધી છે। ત્યાર પછી ભાગાકારની અંદર આપણે 1/4 અપૂર્ણાંક વડે ભાગાકાર કરતા, જ્યારે અહીંયા આપણે કરવાનું છે 4 વડે એટલે કે પૂર્ણ સંખ્યા વડે ભાગાકાર કરવાનો છે। અગાઉ કહ્યું તેમ જે સંખ્યા આપણને આપેલી હોય, જે સંખ્યાને ભાગાકાર કરવાનો હોય એને ગુણાકારના સ્વરૂપની અંદર રૂપાંતરિત કરવા માટે પહેલી જે સંખ્યા છે એની એ લખવાની, બીજી સંખ્યા જે છે એને આપણે 4/4 કંઈ નથી એટલે આપણે શું લખી કાઢવાનું? 1। હવે આપણે ભાગાકારને ગુણાકારના સ્વરૂપની અંદર પુનરાવર્તિત કરીએ છીએ અથવા ફેરવીએ છીએ તો શું કરવાનું? એને અંશ છેદમાં અને છેદ અંશમાં આપણે રૂપાંતરિત કરવાનું। ત્યાર પછી આપણે ગુણાકાર કરવાનો, 3 × 3 અને 4 × 4 = 16। આ આપણો જવાબ, બરાબર। ટૂંકમાં યાદ રાખવાનું, ભાગાકારને ગુણાકારની અંદર રૂપાંતરિત કરીએ તો અંશને છેદમાં અને છેદને અંશમાં આપણે રૂપાંતરિત કરવાનું।
ત્યાર પછી 4 નંબરની અંદર અપૂર્ણાંક દ્વારા અન્ય અપૂર્ણાંકનો, એટલે કે અહીંયા આપણે એક સંખ્યા પૂર્ણ લેતા હતા અને બીજી અપૂર્ણાંક લેતા હતા. અહીંયા આપણે એવું લેવાનું છે કે બંને સંખ્યાઓ કેવી હોવી જોઈએ, અપૂર્ણાંક સંખ્યાઓ હોવી જોઈએ અને બંનેનો આપણે ભાગાકાર કરવાનો. જે રીતે ભાગાકાર કરીએ એ જ રીતે આપણે ભાગાકાર કરવાનો. પહેલી જે સંખ્યા છે એની એ રહેવા દેવાની, ભાગાકાર છે એનું આપણે ગુણાકારની અંદર રૂપાંતરિત કરવાનું. પાછળની જે સંખ્યા છે એને ઉલટાવવાની, તો કે 6/5 અંશ છે, જે અંશ છે એ છેદમાં અને છેદ છે એ અંશમાં આપણે રૂપાંતરિત કરવાનું. ત્યાર પછી આપણે છેદ ઉડાડીએ તો 3 દુ કેટલા થાય 6, 2 એકા 2 અને 5/5. આ આપણો જવાબ થઈ ગયો. તો કે આપણે 4 જે ભાગાકાર છે એના પરથી આપણે આગળનો આખો સ્વાધ્યાય ગણવાનો છે. ફરીથી આપણે એક વખત પુનરાવર્તન કરી લઈએ. અપૂર્ણાંકો દ્વારા પૂર્ણ સંખ્યાનો ભાગાકાર, પહેલી પૂર્ણ સંખ્યા લીધી છે એનો ભાગાકાર આપણે અપૂર્ણાંક સંખ્યા દ્વારા કરવાનો છે. ભાગાકારને ગુણાકારની અંદર પરિવર્તિત કરવા માટે છેદને અંશમાં અને અંશને છેદમાં આપણે રૂપાંતરિત કરી અને ત્યાર પછી એની આગળ પ્રક્રિયા કરવાની છે. અપૂર્ણાંકોનો વ્યસ્ત, જે બે સંખ્યાઓનો ગુણાકાર આપણને 1 મળતો હોય, બરાબર, એને આપણે વ્યસ્ત સંખ્યા કહીએ છીએ. વ્યાખ્યા આ પ્રમાણે છે: જે બે શૂન્યેતર સંખ્યાનો ગુણાકાર 1 મળે તે બે સંખ્યાને એકબીજાની વ્યસ્ત સંખ્યા કહેવામાં આવે છે. ત્યાર પછી પૂર્ણ સંખ્યા દ્વારા અપૂર્ણાંકનો ભાગાકાર 3/4/4. અહીંયા 4 એ પૂર્ણ સંખ્યા છે, ભાગાકાર છે અને ગુણાકારમાં સ્વરૂપ પરિવર્તિત કરવા માટે અંશને છેદમાં અને છેદને અંશમાં આપણે કર્યા. છેદ ઉડતો નથી એટલે ગુણાકાર કરી અને એનો જવાબ આપણને જે મળે તે. ત્યાર પછી અહીંયા અપૂર્ણાંકનો અન્ય અપૂર્ણાંક સાથે, બંને અપૂર્ણાંક છે એમનો આપણે ભાગાકાર કરવાનો છે. જે રીતે પ્રક્રિયા કરતા એ રીતે ભાગાકાર છે અને ગુણાકારની અંદર પરિવર્તિત કરવાના. પાછળની જે સંખ્યા છે એને અંશને છેદમાં અને છેદને અંશમાં કરીએ. ત્યાર પછી છેદ જે ઉડતો હોય ઉડાડવાનો, એટલે કે 3 દુ 6, 2 એકા 2 અને 5/5. આ રીતે આપણે વિવિધ પ્રકારના ભાગાકાર કરી શકીએ છીએ અને આના પરથી આપણે અગાઉનો સ્વાધ્યાય આખો ગણીશું. અસ્તુ. વેલકમ વિદ્યાર્થી મિત્રો. આપણે અગાઉ જે સમજૂતી જોઈ એના પરથી જ આપણે અહીંયા દાખલા દરેકે દરેક ગણવાના છે. જે પ્રમાણે આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજૂતી જોઈ એ જ પ્રમાણે આપણે અલગ અલગ પ્રકારના દાખલા છે. પહેલાં આપણે જોયેલું કે પૂર્ણ સંખ્યાનો અપૂર્ણાંક સંખ્યા વડે ભાગાકાર, ત્યાર પછીનું જોયેલું આપણે કે વ્યસ્ત સંખ્યા, ત્યાર પછી પૂર્ણ સંખ્યા વડે ભાગાકાર જોયેલો અને ત્યાર પછી આપણે જોયેલો અપૂર્ણાંકનો અપૂર્ણાંક સંખ્યા વડે ભાગાકાર. તો આપણે સ્ટેપ બાય સ્ટેપ સ્વાધ્યાય 2.4ની અંદર પણ એ જ રીતે દાખલા ગણવાના છે. પહેલો દાખલો આપણને આપેલો છે તો કે 12/3/4. હવે આપણે અગાઉ જે રીતે શીખવાડ્યું છે એ રીતે 12/12 જે ભાગાકાર છે એને ગુણાકારની અંદર પરિવર્તિત કરવા માટે પાછળની જે સંખ્યા છે એને અંશની છેદમાં અને છેદની અંશમાં, બરાબર. જો છેદ ઉડતો હોય તો છેદ ઉડાડવાનો, તો આપણો જવાબ કયો મળશે? 4 × 4 = 16. ફરીથી એક વખત 12/3/4, 12 મૂકવાના, ગુણાકારની જગ્યાએ ભાગાકાર. ત્યાર પછી પાછળની જે સંખ્યા છે એને ઉલટાવવાની, એટલે કે 3/4ની જગ્યાએ 4/3. છેદ ઉડે છે 4 × 3 × 4 બરાબર કેટલા આવે? 12. એટલા માટે 4 અને અહીંયા 4 છે એટલે 4 × 4 બરાબર કેટલા આવે છે? 16. બીજો દાખલો આપણને આપેલો છે 14/5/6. 14/14 ગુણાકારનો ગુણાકાર, અંશનો છેદ અને છેદનો અંશ બરાબર 6/5 બરાબર આવે છે 14 કેટલા થાય? 84/5. ત્યાર પછી આગળનો દાખલો જે છે એ પણ એ જ પ્રકારે છે. 8 ભાગાકારની જગ્યાએ ગુણાકાર, 7/3 બરાબર 3/7. 8 તારીખ કેટલા આવે? 24, 24/7. બરાબર. આગળના બીજા 3 દાખલા આ રીતના જ છે. તમારે તમારી નોટબુકની અંદર એ દાખલા લખવાના છે. ત્યાર પછી બીજો દાખલો આપણને આપેલો છે કે અપૂર્ણાંકના વ્યસ્ત મેળવી. પહેલાં વ્યસ્ત મેળવવાનો છે, ત્યાર પછી તે શુદ્ધ અપૂર્ણાંક છે, અશુદ્ધ અપૂર્ણાંક છે કે પૂર્ણ સંખ્યા છે, એની અંદર આપણે તેને વર્ગીકરણ કરવાનું છે. એની પહેલાં આપણને ખબર હોવી જોઈએ કે શુદ્ધ અપૂર્ણાંક કોને કહેવાય, અશુદ્ધ અપૂર્ણાંક કોને કહેવાય. જે અપૂર્ણાંકની અંદર અંશ મોટો હોય એને આપણે કહીએ છીએ અશુદ્ધ અપૂર્ણાંક. જે અપૂર્ણાંકની અંદર છેદ મોટો હોય છે એને આપણે કહીએ છીએ શુદ્ધ અપૂર્ણાંક. અને પૂર્ણ સંખ્યા તો આપણને ખબર છે, શૂન્યથી શરૂઆત કરીને અનંત સુધી વિસ્તરેલી જે સંખ્યા જે છે
એને પૂર્ણ સંખ્યા કહીએ છીએ। હવે આપણે જોઈએ કઈ કઈ સંખ્યાઓ, તો કે પહેલાં આપણે એને વ્યસ્ત કરવાનો છે। સંખ્યા આપણને આપેલી છે 3/7, તેનો વ્યસ્ત આપણને કયો મળશે? વ્યસ્ત માટે આગળ આપણે જોઈએ કે અંશને છેદમાં અને છેદને અંશમાં આપણે રૂપાંતરિત કરવાના। તો કે 3/7 છે તો કઈ સંખ્યા આવશે? 7/3। હવે આ કઈ સંખ્યા છે? શુદ્ધ છે કે અશુદ્ધ એ આપણે લખવાનું છે। હમણાં જ કહ્યું એમ કે જેનો અંશ મોટો હોય એને આપણે કઈ સંખ્યા કહીએ છીએ? અશુદ્ધ અપૂર્ણાંક કહીએ છીએ। તો અહીંયા 7 મોટા છે અને 3 નાના છે, અંશમાં 7 છે, અંશ મોટો છે, એટલા માટે આપણે આને કયો કહીશું? અશુદ્ધ અપૂર્ણાંક, અશુદ્ધ અપૂર્ણાંક કહીશું। ત્યાર પછી બીજો દાખલો આપણને આપેલો છે 5/8, એનો આપણે વ્યસ્ત કરીએ તો કયો મળશે? અંશને છેદમાં અને છેદની અંશમાં, એટલે 8/5। આ સંખ્યાને આપણે કઈ કહીશું? કયો અપૂર્ણાંક? શુદ્ધ, અશુદ્ધ કે પૂર્ણ સંખ્યા? તો આપણને ખબર છે કે 8 જે છે એ મોટી સંખ્યા છે અને અંશમાં છે, એટલા માટે આપણે એને કયો કહીશું? અશુદ્ધ અપૂર્ણાંક। ત્યાર પછી આગળનો દાખલો, પહેલાં આપણે વ્યસ્ત કરવાનો। વ્યસ્ત માટે હવે ખબર પડી ગઈ હશે કે અંશને છેદમાં અને છેદને અંશમાં, એટલે કે 7/9। હવે જોવાનું છે અહીંયા કે આને આપણે અશુદ્ધ કહીશું કે શુદ્ધ અપૂર્ણાંક કહીશું? છેદ મોટો છે અને અંશ નાનો છે, જેનો છેદ મોટો હોય એ દરેકે દરેક સંખ્યાને આપણે શુદ્ધ અપૂર્ણાંક કહીએ છીએ, એટલા માટે આ કઈ કહેવામાં આવશે? શુદ્ધ અપૂર્ણાંક આપણે એને કહીશું। ત્યાર પછી આગળનો દાખલો જે છે એ પણ જોઈએ, તો એનો વ્યસ્ત કયો આવશે? 6/5 બરાબર 5/6। અહીંયા પણ એવું જ છે, છેદ મોટો છે અને અંશ નાનો છે। જો છેદ મોટો હોય તો આપણે એને કયો કહીશું? શુદ્ધ અપૂર્ણાંક કહેવાય। ત્યાર પછી આગળનો દાખલો આપણને આપેલો છે 1/8, તો એનો વ્યસ્ત કયો થશે? 8/1, અને છેદમાં 1 બરાબર આપણે એને કઈ સંખ્યા લખી કહીશું? 8। છેદમાં 1 છે એની આપણે કોઈ કિંમત ગણતા નથી, માટે 8 આપણને જે સંખ્યા મળે છે 8 કેવી સંખ્યા કહેવામાં આવે છે? પૂર્ણ સંખ્યા કહેવામાં આવે છે। ત્યાર પછી એક આગળનું બીજું એક ઉદાહરણ જોઈ લઈએ, તો કે 1/11, એનો પહેલાં આપણે વ્યસ્ત કરીએ તો વ્યસ્ત કયો મળશે? 11/1 બરાબર 11, અને 11 એક એવી સંખ્યા કહેવામાં આવશે? પૂર્ણ સંખ્યા આપણે એને કહીશું। ત્યાર પછી ત્રીજો દાખલો જે છે, પહેલા દાખલાની અંદર આપણે પહેલાં પૂર્ણ સંખ્યા આવતી એનો અપૂર્ણાંક વડે ભાગાકાર કરતા, ત્યાર પછીનો હવે ત્રીજો દાખલો છે અપૂર્ણાંક જે છે એનો આપણે પૂર્ણ સંખ્યા વડે ભાગાકાર કરવાનો છે। આપણે અગાઉ જોયું એકદમ સરળ એ જ રીતે આપણે કરવાનું છે। 7/3/3 ભાગાકાર છે એને ગુણાકારની અંદર પરિવર્તિત કરવાના। 2/, કંઈ નથી તો આપણે 1 લખી કાઢવાનો, તો એનો અંશ અને છેદ ઉલટાઈ જશે, માટે 7 × 7 અને 3 × 6 આપણો જવાબ। હજુ પણ એ રીતે ના લખવું હોય તો આ રીતે આપણે સંખ્યાને લખી શકીએ કે બીજી સંખ્યા 4/9 ભાગ્યાના ભાગ્યા 5/1, 5/1 કંઈ આપેલું નથી એટલા માટે આપણે 1 લખીએ છીએ। ફરીથી આપણે કરીએ કે 4/9 ગુણ્યા 1/5 બરાબર 4 × 4 અને 9 × 5 45 બરાબર। પરંતુ જો આપણને ખબર પડી જતી હોય કે ડાયરેક્ટ આપણે કોઈ પણ સંખ્યા આપેલી નથી, એનો છેદ 1 લખાય, તો આપણે ડાયરેક્ટ આ રીતે પણ લખી શકીએ છીએ। આ સ્ટેપ લખવાની જરૂર નથી, અને જો ના ખબર પડે તો આપણે આ સ્ટેપ લખી કાઢવાનું। ફરીથી આગળનો દાખલો જોઈએ। 6/13 ભાગાકારના ભાગાકાર 7 છેદમાં કંઈ નથી તો 1। આ સ્ટેપ લખવાની જરૂર નથી, પરંતુ ખાલી આપણે સમજૂતી માટે લખીએ છીએ। હવે ગુણાકારમાં પરિવર્તિત કરવાના, ગુણ્યા 1/13, 6/13 અને 1/7 બરાબર 6 × 6 અને 13 × 7 = 91।
બરાબર, આ રીતે આપણો જવાબ. ત્યાર પછી આગળનો દાખલો છે, એક મિશ્ર અપૂર્ણાંક આપણને આપેલો છે, એની પહેલાં આપણે અપૂર્ણાંકમાં ફેરવવાનો. તો કે 4 × 3 બરાબર કેટલા થાય? 4 તારી 12 ને 1 13. 13 છેદમાં 3 ભાગ્યા 3 છેદમાં કંઈ નથી એટલે 1. હવે ગુણાકારની અંદર એને પરિવર્તિત કરવાનું. તો કે 13 છેદમાં 3 ગુણ્યા 1 છેદમાં 3. 13 એકા 13 અને 3 તારી 9. આ આપણો જવાબ. બરાબર, આપણે દાખલો 1, 2 અને 3 જોયો. આની અંદર આના જેવા બીજા તમારે અન્ય ઉદાહરણ પણ તમારી જાતે ગણવાના છે. ત્યાર પછી આપણે અગાઉ એક દાખલો હવે આગળ બાકી રહેશે, એ આપણે આના પછી જોઈએ. આપણે આગળનો દાખલો એક્ઝામ્પલ નંબર 4 આપણે અગાઉ જોયા તો કે પૂર્ણ સંખ્યાનો અપૂર્ણાંક સાથે, અપૂર્ણાંક સંખ્યાનો પૂર્ણ સંખ્યા સાથે, વ્યસ્ત સંખ્યા જોઈ, એની અંદર શુદ્ધ અપૂર્ણાંક, અશુદ્ધ અપૂર્ણાંક અને પૂર્ણ જે સંખ્યા છે એના વિશે આપણે અભ્યાસ કર્યો. ત્યાર પછી આપણે જે સમજૂતી જોયેલી એની અંદર આપણે છેલ્લી સમજૂતી હતી કે અપૂર્ણાંકનો અપૂર્ણાંક સંખ્યા સાથે ગુણાકાર. તો આપણે એ ભાગાકાર, એ આપણે હવે અહીંયા એ જ કરવાનું છે કે અપૂર્ણાંકનો અપૂર્ણાંક સંખ્યા સાથે ભાગાકાર. અહીંયા પણ આપણને એવી એક અપૂર્ણાંક સંખ્યા આપેલી છે, એનો ભાગાકાર અપૂર્ણાંક સંખ્યા સાથે જ આપણે કરવાનો છે. તો હવે આપણે જોઈએ સેમ એ રીતના જ દાખલા છે. પહેલી જે સંખ્યા છે એની એ જ રહેવા દેવાની. 2/5 એટલે 2/5 ભાગાકાર છે, અને ગુણાકારની અંદર પરિવર્તિત કરીએ તો પાછળની જે સંખ્યા છે જેના વડે આપણે ભાગાકાર કરીએ છીએ એ સંખ્યાને આપણે ઉલટાવી દેવાની, એટલે 2/1. બરાબર, જવાબ શું આવી જશે આપણો? તો કે 2 × 2 બરાબર 4 અને 5 એકા 5. આ આપણો જવાબ. એકદમ સિમ્પલ રીતે માત્ર એટલું જ યાદ રાખવાનું કે ભાગાકારને ગુણાકારની અંદર જ્યારે પરિવર્તિત કરીએ છીએ અથવા ફેરવીએ છીએ તો જેના વડે આપણે જે સંખ્યાને ભાગીએ છીએ એ સંખ્યાને આપણે ઉલટાવી દેવાની, એટલે કે પાછળવાળી જે સંખ્યા હોય એને આપણે ઉલટાવી દેવાની છે. 2/5 એમના એમ રહેશે ભાગાકારનો ગુણાકારની અંદર, અને ત્યાર પછીની જે સંખ્યા છે એને અંશને છેદમાં અને છેદને અંશની અંદર આપણે ફેરફાર કરવાનો છે. એવો જ બીજો દાખલો આપણે જોઈએ. એ જ રીતે 4/9 એ એમને એઝ ઇટ ઇઝ રહેવા દેવાના. જે ભાગાકાર છે એને આપણે ગુણાકારની અંદર પાછળની જે સંખ્યા જેના વડે આપણે ભાગીએ છીએ એ સંખ્યાને ઉલટી કરીએ એટલે 3/2. છેદ જો ઉડતો હોય તો આપણે ઉડાડવાનો. 3 તારી 9 અને 2 દુ 4 બરાબર આપણને જવાબ કયો મળે છે? 2/3. બરાબર, 2/3 આપણને જવાબ મળી ગયો. જો છેદ ના ઉડાડો તો પણ તમે ડાયરેક્ટ ગુણાકાર કરીને પણ પછી છેદ ઉડાડી શકો છો. ત્યાર પછી ત્રીજો દાખલો એના જેવો જ દાખલો, એ જ પ્રક્રિયા કરવાની. 3/7 ભાગાકારને ગુણાકારમાં પાછળની સંખ્યાને ઉલટાવી દેવાની. 7/8. છેદ ઉડાડીએ આપણે તો કે 7 અને 7 ઉડી જાય છે. આપણી જોડે કઈ સંખ્યા વધે? 3/8. આ આપણો જવાબ. હવે થોડુંક આગળ જઈએ તો આની અંદર મિશ્ર સંખ્યા આપેલી છે એને આપણે પહેલાં અપૂર્ણાંકની અંદર ફેરવવી પડશે. તો અપૂર્ણાંકની અંદર કઈ રીતે ફેરવવાની? 3 દુ 6 ને 1 7/3 ભાગ્યા 3/5. આપણી સંખ્યા આવી ગઈ. જેવી રીતે આ સંખ્યા હતી એવી સંખ્યા આવી ગઈ. હવે શું કરવાનું છે? તો કે 7/3 ભાગાકારની જગ્યાએ ગુણાકાર 5/3. 7 × 5 = 35 અને 3 તારી 9. બરાબર, આપણો જવાબ. જો છેદ ના ઉડતો હોય તો ડાયરેક્ટ આપણો એ જવાબ જ આવશે. એના જેવો જ આગળનો દાખલો આ પણ મિશ્ર અપૂર્ણાંકમાં આપેલો છે, અને આપણે અપૂર્ણાંકની અંદર ફેરવવાનો છે. શું કરીશું? 3 દુ 6 6 ને 1 7 7/2 ભાગ્યાના ભાગ્યા 8/3. એ જ પ્રક્રિયા 7/2 ગુણ્યા 3/8. 7 તારી 21 અને 8 દુ 16. આ આપણો જવાબ. હજુ એક આગળનો દાખલો જોઈ લઈએ. 2/5 ભાગ્યા આ પણ મિશ્ર આપેલી છે. અહીંયા મિશ્ર સંખ્યા આપણે એ સંખ્યાને ભાગતા હતા મિશ્ર સંખ્યાને, અહીંયા આપણે મિશ્ર સંખ્યા વડે ભાગવાનું છે. 2 એકા 2 2 ને 1 3 3/2.
2/5 ભાગાકારની જગ્યાએ ગુણાકાર ઉલટાઈ દેવાના 2/3 બરાબર 2 × 4 અને 5 × 15. હા આપણો જવાબ. બરાબર. સ્વાધ્યાયના બીજા જે 3-4 દાખલા બાકી છે એ આ જ રીતે તમારે ગણવાના છે, એટલે આપણો સ્વાધ્યાય 2.4 સંપૂર્ણ પૂર્ણ થઈ જાય. ત્યાર પછી હવે આગળનું આ સમજવા જેવું કે દશાંશ સંખ્યાને આપણે કઈ રીતે દર્શાવી શકીએ છીએ. અહીંયા એક કોષ્ટક દર્શાવેલું છે. પહેલાં 100, દશક, એકમ, દશાંશ, શતાંશ, સહસ્ત્રાંશ અને સંખ્યા. બરાબર. અહીંયા આપણે એક સંખ્યા લખેલી છે પહેલાં 253.147. તો કઈ કિંમત આપણે 100ના સ્થાનમાં આવશે, કઈ કિંમત દશકના સ્થાનમાં આવશે, એકમના સ્થાનમાં, ત્યાર પછી દશાંશના, શતાંશના, સહસ્ત્રાંશના. આ રીતે પણ આપણે આગળ પ્રક્રિયા ચાલે છે. 100 પછી 1000 એ રીતે પાછળ પણ આપણે પ્રક્રિયા ચાલે છે. બરાબર. અત્યારે આપણે 100 સુધી અને પોઈન્ટ પછી સહસ્ત્રાંશ સુધીની સંખ્યા આપણે જોવાની છે. તો આપણે જોઈએ છીએ કે કોઈ પણ સંખ્યા હોય તો આપણને ખબર છે, અહીંથી આપણે ગણતરી કરીએ. દાખલા તરીકે 322 લખેલા છે, તો આપણે જે સંખ્યા છેલ્લી હોય એને કઈ સંખ્યા કહીએ છીએ? એકમ કહીએ. ત્યાર પછી દશક, ત્યાર પછી કઈ કહીએ છીએ? 100. આ રીતે આપણે દર્શાવીએ છીએ. આપણે એ જ રીતે દર્શાવવાનો છે. ત્યાર પછી પોઈન્ટ આવે છે. પોઈન્ટ પછીની જે સંખ્યા છે એ સંખ્યાને આપણે દશાંશ એટલે કે 1/10, 1/100 અને 1/1000 વડે દર્શાવીએ છીએ. તો આપણે એટલું યાદ રાખવાનું, આ સંખ્યાઓને આપણે આ કોષ્ટકની અંદર પૂરવાની છે. 253.147. પોઈન્ટ પહેલીની જે સંખ્યા છે એ એકમથી શરૂઆત થશે અને પોઈન્ટ પછીની જે સંખ્યા છે એ દશાંશથી શરૂઆત થશે. બરાબર. અહીંયા આપણે જોઈએ 253.147. બરાબર. તો એકમની સંખ્યા કઈ આવશે? તો પોઈન્ટ પહેલાંની સંખ્યા જે હોય એ આપણે એકમની શરૂઆત ગણવાની. બરાબર. તો પોઈન્ટ પહેલાં કઈ સંખ્યા છે? 3. તો 3ની એ કઈ સંખ્યા? એકમની. તો એકમની જગ્યાએ આપણે લખીએ 3. એના આગળની જે સંખ્યા હોય એને કઈ સંખ્યા કહીએ આપણે? દશકની. તો કઈ સંખ્યા છે? 5. એની આગળની જે સંખ્યા છે એને આપણે 100 કહીએ. તો કઈ સંખ્યા છે? 2. પોઈન્ટ પછીની જે સંખ્યા તૈયારીમાં પહેલી સંખ્યા જે આવતી હોય એને આપણે દશાંશ સંખ્યા કહીએ છીએ. તો પોઈન્ટ પછીની જે સંખ્યા છે એ કે આપણે શું કહીશું? દશાંશ. ત્યાર પછીની બીજી સંખ્યા 4 જે છે એને શતાંશ કહીશું અને 7 જે છે એને કઈ સંખ્યા કહીશું? સહસ્ત્રાંશ સંખ્યા કહીશું. હવે આના જેવી તમને બીજી એક સંખ્યા અહીંયા આપેલી છે, એના પરથી તમારે સંખ્યા બનાવવાની છે. બરાબર. અહીંયા હું એક સંખ્યા લખું છું. હવે કઈ સંખ્યા બને એ તમારે જોવાની છે. હવે કઈ રીતે સંખ્યા બને છે એ આપણે આ નીચેના ઉદાહરણ પરથી જોઈએ છીએ. બરાબર. તો કે એકમ જે છે એના પહેલાંની સંખ્યા, એકમ પહેલાં જે આવતી હોય આપણે પહેલાં પોઈન્ટ મૂકી દઈએ. પોઈન્ટ પહેલાંની જે સંખ્યા હોય એને આપણે એકમ કહીએ. તો પોઈન્ટ પહેલાં એકમના સ્થાનમાં કઈ છે? 9. ત્યાર પછી દશકમાં 2 અને 100માં કઈ છે? 6. પોઈન્ટ પછીની જે સંખ્યા જોઈએ દશાંશ, શતાંશ અને સહસ્ત્રાંશ. પોઈન્ટ પછીની કઈ છે? 3, 2, 1. 3, 2, 1. તો આ જ રીતે તમારે જે સંખ્યા આપણને આપેલી છે, બરાબર, એ જ રીતની સંખ્યા તમારે અહીંયા આપણને સંખ્યા આપેલી છે, અહીંયા સંખ્યા તમારે બનાવવાની છે પોતાની જાતે. અને એવી જ આપણે પહેલી જે સંખ્યા આપેલી હતી અને એના પરથી આપણે જે કોષ્ટકની અંદર માહિતી ભરીએ એવી રીતે અહીંયા એક સંખ્યા આપેલી છે 614.326. આ તમારે આ કોષ્ટકની અંદર દર્શાવવાની છે. ત્યાર પછી આ જે સંખ્યા આપેલી છે, પહેલી જ આપણને જે સંખ્યા આપેલી છે એને આપણે વિસ્તૃત સ્વરૂપે એટલે કે સંખ્યા સ્વરૂપે કઈ રીતે દર્શાવી શકીએ છીએ, બરાબર, અથવા સરવાળા સ્વરૂપે આપણે તેને કઈ રીતે દર્શાવી શકીએ છીએ. તો અહીંયા જો હવે 2 ગુણ્યા 100. હવે 100 કેમ લખ્યા? કારણ કે આપણે 2 કયા સ્થાનમાં છે? 100. ત્યાર પછી વચ્ચે શું કરવાનું? ચિહ્ન વત્તાનું, બરાબર. દરેકે દરેકનું આપણે સરવાળો કરીએ ત્યાર પછી સંખ્યા આપણને આ મળવી જોઈએ. એટલે કે 2ના સ્થાનની અંદર કયા સ્થાનમાં છે? 100ના સ્થાનમાં. એટલે કે 2 ગુણ્યા 100 વત્તા ત્યાર પછીની સંખ્યા કઈ છે? 5 ગુણ્યા 5 કયા સ્થાનમાં છે? દશકના સ્થાનમાં. એટલે કેટલા આવશે? 10. ત્યાર પછી ફરીથી વત્તાકાર 3 ગુણ્યા 1. ત્યાર પછી ફરીથી સરવાળો
કઈ સંખ્યા આવે છે 1 કયા સ્થાન પર છે એ દશાંશના સ્થાન પર તો આપણે લખી કાઢવાનું 1/10 ફરીથી વત્તાકાર કઈ સંખ્યા આવે છે 4 ગુણ્યા કયા સ્થાનમાં છે શતાંશના એટલે કે 1/10 1/100 વત્તા છેલ્લી કઈ સંખ્યા છે 7 ગુણ્યા કયા સ્થાન પર છે સહસ્ત્રાંશના એટલે કે 1/1000 આવી કોઈપણ જે સંખ્યાઓ આપણી આ દરેકે દરેક સંખ્યાઓ આપેલી છે એને આપણે વિસ્તૃત સ્વરૂપે આ રીતે દર્શાવી શકીએ છીએ 100ના સ્થાન પર છે એટલે કે 2નો 100 વડે ગુણાકાર ત્યાર પછી એનો સરવાળો આપણે દશક સાથે ત્યાર પછી એનો એકમ સાથે દશાંશ સાથે શતાંશ સાથે અને સહસ્ત્રાંશ સાથે એનો સરવાળો આપણે જો કરીએ તો આપણને તે સંખ્યા કઈ મળશે જે સંખ્યા આપણી જે છે એ સંખ્યા મળશે એટલે કે વિસ્તૃત સ્વરૂપે પણ આપણે આ દશાંશ સંખ્યાઓને આ સ્વરૂપે દર્શાવી શકીએ છીએ. અસ્તુ.